કવાંટ તાલુકાના મોટી ચીખલી પ્રાથમિક ગ્રુપ શાળાના સીઆરસી કોઓર્ડિનેટર ધર્મેશભાઈ ગરાસિયાની બદલી થતાં તેઓનો આજે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। મોટી ચીખલી પ્રાથમિક શાળામાં હાલ છેલ્લા 7 વર્ષથી સીઆરસી તરીકે ફરજ બજાવતા અને ભૂતકાળમાં 2000ની સાલથી તેઓ શિક્ષક તરીકે કવાંટ તાલુકામાં હાજર થયેલા અને 24 વર્ષ સુધી કવાંટ તાલુકામાં સેવાઓ આપી જેઓની બદલી તેઓના વતન નવસારી ખાતે થતા તેઓનો આજે ચીખલી ગ્રુપ શાળામાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં કવાંટ તાલુકા શિક્ષક સંઘ, શૈક્ષિક મહાસંઘ અને વિવિધ શાળાઓના મુખ્ય શિક્ષકો હાજર રહી તેઓને વિદાય સમારંભમાં પુષ્પગુચ્છ, શાલ ઓળાડી, શ્રીફળ આપીને તેમનું ભવિષ્યનું જીવન સ્વસ્થ સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। સાંભળીએ બદલી થઈને ગયેલા ધર્મેશભાઈ શું કહી રહ્યા છે। હું 7/7/2000 મોગરા પ્રાથમિક શાળામાં હાજર થયો। ત્યાર પછી બુંજર આવ્યો, બુંજરથી જલ્દીફળિયા ખસરા ગયો અને 2017થી અત્યારે હાલ સતત સીઆરસી કોઓર્ડિનેટર કાર્ય કર્યું આ વિસ્તારમાં। આ વિસ્તારના જનતાનો, આ વિસ્તારના લોકોનો, શિક્ષણનો ખૂબ સહકાર સાથ મળ્યો અને બને એટલું શિક્ષણમાં સારો એવો કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો અને ખૂબ સારા લોકોએ મને સહકાર પણ આપ્યો। ખૂબ સારું કાર્ય થાય એ માટે સતત પ્રયત્નશીલ અમે રહ્યા। તમારી બદલી અહીંયાથી ક્યાં થઈ છે? મારી બદલી અહીંયાથી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં વડપાડા ગામે થઈ છે। તમારું ગામ કયું, મૂળ વતન કયું તમારું? મારું મૂળ વતન ઢોલુંબર ગામ છે અને ઢોલુંબર ગામથી મારું જે નોકરીનું સ્થળ છે 10-15 કિલોમીટર દૂર છે। શું નામ આપનું સાહેબ? મારું નામ ધર્મેશભાઈ રમણભાઈ ગરાસિયા।